બનાવ સામે આવ્યો છે। રિવરફ્રન્ટમાં બોટમાં આગ લાગી છે। રિવરફ્રન્ટમાં પડેલી બોટમાં એકાએક આગ ભભૂકી। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો છે। આગમાં બોટ બળીને ખાખ થઈ છે। તો અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આ ઘટના બની, જ્યાં બોટમાં અચાનકથી આગ લાગતા અફરાતફરી મચી ગઈ। જોકે ફાયર વિભાગે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લીધો છે। આ ઘટનામાં બોટ બળીને ખાખ થઈ। તો જે કે દ્રશ્યોમાં જોઈ શકાય છે, અહીં જે રિવરફ્રન્ટ ખાતે જે બોટ રાખવામાં આવી હતી તેમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જેના કારણે થોડા સમય માટે અફરાતફરી પણ સર્જાઈ। જો કે ફાયર વિભાગને જાણ કરવામાં આવી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। બોટ બળીને સંપૂર્ણ ખાખ થઈ ચૂકી છે। જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજાના સમાચાર નથી। તો આ તરફ સુરતમાં લિફ્ટમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું। વેસુ વિસ્તારમાં ગેલોપિન કોમ્પ્લેક્સ -3 બેઝમેન્ટમાં લોકો ફસાયા હતા। ઘટનાની જાણકારી ફાયર વિભાગને કરવામાં આવી અને તાત્કાલિક ફાયર વિભાગ દ્વારા લિફ્ટમાં ફસાયેલા 6 લોકોનું રેસ્ક્યુ કરાયું, જેમાં એક 7 વર્ષનો બાળકનો પણ સમાવેશ થાય છે। દરવાજો તોડીને તમામ લોકોને સહી સલામત રીતે બહાર કાઢ્યા છે। પરંતુ આ પ્રકારની ઘટનાઓના કારણે લોકોમાં ફફડાટ પણ ફેલાયો છે। અવારનવાર લિફ્ટમાં ફસાવાની ઘટનાઓમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે। આગળ વાત કરીએ, વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલની આજે અંતિમ વિધિ કરાશે। સ્ટર્લિંગ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા। સ્વર્ગીય યોગેશ પટેલને સરકારી સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવશે। અમદાવાદી પૂરના નિવાસસ્થાનેથી તેમની અંતિમ યાત્રા નીકળશે। 2.4 કિલોમીટર સુધીની યાત્રા નીકળશે અને ત્યારબાદ ખાસવાડી સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે। નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ પણ હાજર રહ્યા છે અને તેમને શ્રદ્ધાંજલિ આપશે। સુરક્ષા સાથે ટ્રાફિક માટે પણ ખાસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તો માંજલપુરના ધારાસભ્ય યોગેશ એવા લોકનેતા કે જેને પક્ષ વિપક્ષ બધા સાથે રાખીને એમના બધા કામ કરેલા હોય, ખાસ કરીને શિવજીની સવારી વાત હોય ત્યારે બધા જ પક્ષના લોકો સાથે જોડાય અને વડોદરા માટે શું સારું થઈ શકે એની દિશામાં કામ કરતા, અને ના માત્ર પોતાની વિધાનસભા પણ ગુજરાતના લાગતું કોઈ પણ વિષય હોય તે વિધાનસભામાં વાત મૂકતા। અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય તો પણ એનું નોલેજ ખૂબ હોય। પ્રજાના સાચા લોકસેવક, લોકોના પ્રશ્નો માટે સ્પષ્ટ વક્તા, કેબિનેટમાં બોલવાનું હોય, લોકો માટે અવાજ રજૂ કરવાનો હોય તો એમાં યોગેશભાઈનું સ્થાન અગ્રીમ રહ્યું છે। આજના ચૂંટાયેલા લોકોએ યોગેશભાઈએ લોકોના હૃદયમાં 8 ટર્મ સુધી સ્થાન કેવી રીતે કાયમ માટે જીવંત રાખ્યું એનું ઉત્તમ ઉદાહરણ અને સ્પષ્ટ વક્તા તરીકે એમની છબી એ હર હંમેશ લોકો યાદ રાખશે। વડોદરાના વિકાસની વાત હોય કે શહેર પ્રમુખ તરીકે મારી પાસે જવાબદારી હતી, તો માંજલપુર વિધાનસભાના કાર્યકર્તાને સંગઠનમાં ક્યાં જોડવા જોઈએ એ વાત હોય, હંમેશા બેસીને કાર્યકર્તાની પડખે રહેવું, આ સ્વભાવ યોગેશભાઈ। વડોદરાના નગરજનો માટે, વડોદરાના નગરજનોને તકલીફ ન પડે એના માટે પણ સાંસદ તરીકે જ્યારે હું ત્યારે પણ સાથે બેસવું। સમાચારોમાં હવે વાત દૂષિત પાણીથી રોગચાળાની। અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલ આકાંક્ષા સોસાયટી કે જ્યાં દૂષિત પાણીનો મામલો સામે આવ્યો, ત્યારે હાલ સોલા સિવિલ હોસ્પિટલમાં મેયર પહોંચ્યા। સારવાર લઈ રહેલા દર્દીઓના ખબર અંતર તેમણે પૂછ્યા। ઝાડા ઉલટીની અસર થનાર લોકો હાલ સારવાર હેઠળ છે। તમામની મેયરે ખબર અંતર પૂછ્યા છે। નોંધે છે કે હાલમાં જ આકાંક્ષા સોસાયટીમાં અંદાજે 700 જેટલા લોકોને દૂષિત પાણીની અસર થઈ હતી। તમામને ઝાડા ઉલટીની અસર જોવા મળી હતી, જે બાદ ઘણા સિનિયર સિટીઝન્સ કે જેમને સોલા સિવિલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા, જેમને ખબર અંતર પૂછવા માટે મેયર પહોંચ્યા છે। તમામના ખબર અંતર પૂછી રહ્યા છે। નોંધે છે કે જ્યારે આ સમગ્ર પરિસ્થિતિની જાણ તેમને થઈ હતી ત્યારે તાત્કાલિક જ તેઓ પહોંચ્યા હતા સોસાયટીમાં, ત્યારે તેમણે સૂચનાઓ આપી દીધી હતી અને તરત કામગીરી પણ શરૂ થઈ હતી।